નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે માનવ દેહ ધર્મ વિદ્યાનું પ્રકરણ શરૂ કરેલું હતું ચેપ્ટર નંબર 21, એનો આજે આ લાસ્ટ વિડીયો છે અને આપણો જે લાસ્ટ ટોપિક છે એ છે માનવ મગજ. તો આ પહેલાં આપણે પ્રકરણ નંબર 21ની અંદર કેટલા ટોપિક ભણ્યા? સૌથી પહેલાં આપણે જે પ્રસ્તાવનાની અંદર નિયંત્રણ અને સહનિયમન છે એના વિશે થોડી ઘણી આપણને માહિતી આપેલી હતી. ત્યારબાદ આપણે જોયું ચેતાતંત્ર. ચેતાતંત્ર છે એ વિશિષ્ટ પ્રકારના કોષોથી બનેલો છે. વિશિષ્ટ પ્રકારના કોષો કેમ કીધા છે? કેમ કે એક તો એ જે કોષો છે એ વિભાજન નથી પામતા, બીજા સૌથી લાંબામાં લાંબા કોષો છે, અને ખાસ વાત જે આપણી ટેક્સ્ટબુકની અંદર ઇન્ડિકેટ કરેલી છે એ તો કે એ સંવેદના છે એને ઓળખે છે, સંવેદનાને ગ્રહણ કરે છે અને સંવેદનાનું વહન કરાવે છે. આટલા માટે આપણે આ જે કોષો છે એને વિશિષ્ટ કોષો તરીકે ઓળખાવેલા હતા. ત્યારબાદ આપણે જોયું કે માનવ છે એનું મગજ અથવા તો માનવ છે એની અંદર ચેતાતંત્ર કેવું છે. તો માનવની અંદર ચેતાતંત્ર બે ભાગમાં વિભાજિત છે, એક સીએનએસ અને એક પીએનએસ. સીએનએસ એટલે સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ અને પીએનએસ એટલે કે પેરિફેરલ ન્યુરલ સિસ્ટમ. ત્યારબાદ આપણે જે ચેતાકોષ છે એની રચના અને એને આપણે જે ત્રણ ભાગની અંદર વિભાજિત કરેલી છે. સૌથી પહેલા ઉપર જે ટૂંકા અને શાખિત તંતુઓ છે એને આપણે શું કીધું? શિખાતંતુ. ત્યારબાદ કોષકાય પછી ચેતાક્ષ. બરાબર? આ ત્રણ વસ્તુની અંદર આપણે એને વિભાજિત કરીશું. પછી એના પ્રકાર બે પ્રકારે આપણે પાડ્યા હતા. પહેલું તો કે શિખાતંતુ અને ચેતાક્ષ છે એની સંખ્યાના આધારે, અને જે બીજા આપણે પ્રકાર પાડ્યા એ કેવી રીતે આપણે પ્રકાર પાડ્યા હતા? ચેતાક્ષ છે તે મજ્જિત છે કે અમજ્જિત છે એના આધારે આપણે બીજા પ્રકાર છે એ ચેતાકોષના પાડેલા હતા. ત્યારબાદ આપણે શું જોયું કે ઉર્મિ વેગ છે એની ઉત્પત્તિ કેવી રીતે થાય છે અને એનું વહન કેવી રીતે થાય છે. તો એની અંદર આપણે શું જોયું? પહેલા વિશ્રામી કલા વીજ સ્થિતિમાન જે છે એ આખું જોયું. પછી સક્રિય કલા વીજ સ્થિતિમાન છે એ ઉત્પન્ન કેવી રીતે થાય, કોઈ ઉત્તેજના આપણે આપીએ એટલે સોડિયમ આયન માર્ગો છે એ ખુલી જાય. બરાબર? અને જે ધ્રુવીકરણ છે એ ફરી જાય એટલે ઉપર જે તરફ જે ધન વીજભાર હતો એ નીચે તરફ અંદરની તરફ આવી જાય, અને અંદરની તરફ જે ઋણ વીજભાર હતો, પ્રોટીન છે એ ક્યારેય પટલની બહાર નથી જતા. આ વસ્તુ મેં તમને એ ટાઈમે પણ યાદ રાખવાની કીધી હતી. ત્યારબાદ આપણે શું જોયું હતું? તો કે એનું વહન કેવી રીતે થાય છે, એ થી બી તરફ, બી થી સી તરફ. પછી આપણે શું જોયું હતું? તો કે જે ચેતોપાગમ છે એમાં વિદ્યુતકીય ચેતોપાગમ અને રાસાયણિક એની વચ્ચે જે જગ્યા છે, જે અવકાશ છે એના આધારે. અને ત્યારબાદ હવે આપણે શું જોવાનું છે? મધ્યસ્થ ચેતાતંત્ર છે એ. તો મધ્યસ્થ ચેતાતંત્ર એની અંદર બે ભાગો છે, એક તો માનવ મગજ અને બીજો કયો ભાગ છે? યાદ છે કોઈને? કરોડરજ્જુ. તો જે માનવ મગજ છે એ સૌથી અગત્યનો ભાગ છે. કેમ કે એક તો સૌથી અગત્યનું એક અભિન્ન અંગ છે માનવનું. આપણે એવું કેવું હોય તો કહી શકાય. એનું વજન છે એ 1200 થી 1400 ગ્રામ જેટલું છે, અને એની અંદર જે ચેતાકોષો છે એ અંદાજિત 100 અબજ જેટલા ચેતાકોષો છે એ માનવ મગજની અંદર આવેલા છે. માનવ મગજ છે બહુ જ કોમ્પ્લિકેટેડ છે, એના ઉપર હજી પણ રિસર્ચ ચાલુ છે. પણ આપણી જે એનસીઆરટી છે એની અંદર થોડું જે માનવ મગજ આપેલો છે, જે પોર્શન આપેલો છે એનો અભ્યાસ છે એ આપણે અહીંયા કરવાનો છે. હવે વાત આપણે કરીએ મધ્યસ્થ ચેતાતંત્રની. તો મધ્યસ્થ ચેતાતંત્ર છે એ બે ભાગોનું બનેલું છે, જેમાં આપણે કીધું એમ પહેલું છે એ માનવ મગજ અને બીજું છે એ કરોડરજ્જુ. તો મગજ છે એનું કાર્ય શું છે? અત્યારે આપણે મગજ વિશે ભણવાનું છે. મધ્યસ્થ ચેતાતંત્રની અંદર પણ મગજ. બરોબર? તો મગજ છે એનું કાર્ય શું છે? પહેલું તો જે માહિતી આવે છે એનું પૃથ્થકરણ કરવું. પૃથ્થકરણ એટલે એનાલિસિસ. માની લો કે હું કોઈ વસ્તુ જોઉં છું, તો મારી આંખો છે શું જોવે છે? સામે દિવાલ છે, તો દિવાલ છે એનું એનાલિસિસ થશે, એનો કલર કેવો છે. સામે કોઈ વ્યક્તિ છે તો એ વ્યક્તિ છે એનું એનાલિસિસ થશે કે મારી જે મેમરી છે એની અંદર એ વ્યક્તિનો કોઈ ડેટા છે કે નથી. તો મગજ છે એ એવી રીતે એક પ્રકારે એનાલિસિસ કરે છે, પૃથ્થકરણ કરે છે. પ્લસ બીજી વસ્તુ તો કે આપણા જે અંગો છે એને આદેશ આપે છે અને એના ઉપર નિયંત્રણ લાદે છે કે એને કાર્ય છે એ કઈ રીતે કરવાનું છે, અને એની દેખરેખ રાખે છે. ઇન્સર્ટ આપણે એવું કેવું હોય તો કહી શકાય. ત્યારબાદ આપણે મગજ છે એના કાર્યો આપણને ટેક્સ્ટબુકની અંદર આપણને જો મગજની જે આકૃતિ છે 324 નંબરના જે પેજ ઉપર, એના ઉપર કેટલાક કાર્યો આપેલા છે 5 લાઇનની અંદર. આમ જોવા જઈએ તો મગજ મોસ્ટ ઓફ જે કાર્યો છે એ કરે છે. મોટા ભાગના કાર્યો છે અહીંયા આપણને આપી દેવામાં આવેલા છે, પણ હજી પણ ઘણા બધા એવા કાર્યો છે જે આપણી ટેક્સ્ટબુકમાં નથી આપેલા, અથવા તો હજી પણ આપણને ખ્યાલ નથી કે મગજ શું કાર્ય કરે છે. એના ઉપર હજી પણ
વૈજ્ઞાનિકો છે એ રિસર્ચ કરે છે. તો આપણને જેટલા કાર્યો છે એ ખ્યાલ છે. એમાંનું એક કાર્ય છે ઐચ્છિક હલનચલન. આપણી ઈચ્છા અનુસાર જે હલનચલન થાય, માની લો કે આ હાથ છે, હાથની આપણે મૂવમેન્ટ જેમ કરીએ એ આપણું ઐચ્છિક હલનચલન થયું, તો એ મગજ છે એનું કાર્ય છે. મગજ છે એની દેખરેખ રાખે છે. પછી બીજું છે આપણે ઊભા છીએ તો શરીર છે એનું સમતોલન જાળવવું. શરીરનું સમતોલન જાળવવાનું કાર્ય છે એ પણ કોનું કાર્ય છે? મગજનું. પછી અનૈચ્છિક અંગો જે છે, અનૈચ્છિક અંગો એટલે કે હૃદય, ફેફસા, મૂત્રપિંડ છે, હૃદયનું જે ધબકારા થાય છે એનું નિયંત્રણ પણ મગજ વડે રખાય છે. ત્યારબાદ જે ઉષ્ણતા એટલે કે તાપમાન છે, આપણા શરીરનું જે તાપમાન છે એ ફિક્સ જ છે, નક્કી જ છે કે 37°C આજુબાજુ હોય છે. તો એને મેન્ટેન રાખવાનું કામ છે એ પણ કોણ કરે છે? મગજ. લાગણીઓ છે, લોભની લાગણી, ભયની લાગણી, દુઃખ, બરાબર, દુઃખની લાગણી હોય, ખુશીની વ્યક્ત કે વહાલની લાગણી હોય, આવી બધી લાગણીઓ છે એનું નિયંત્રણ પણ કોણ કરે છે? મગજ વડે થાય છે. પછી આપણા શરીરની અંદર જે પરિવહનની ક્રિયા થાય છે, હૃદય છે, એમાં જે બ્લડ આવે છે એને પમ્પિંગ કરી અને આખા જે હૃદયની અંદર આખા જે શરીર છે, આખા શરીરની અંદર વિવિધ ભાગોએ હૃદય રુધિર છે એ પહોંચાડવામાં આવે છે. અહીંયાથી ઓક્સિજન આપી અને કાર્બન ડાયોક્સાઇડ લેવામાં આવે છે. તો આખું જે પરિવહન છે એનું નિયમન કરે છે. આપણે બોલીએ છીએ તો બોલવાની ક્રિયાનું નિયંત્રણ થાય છે, સાંભળીએ છીએ તો સાંભળવાની ક્રિયા, જોઈએ છીએ તો દ્રષ્ટિની ક્રિયા, આવા ઘણા બધા કાર્યો છે એ મગજ વડે થાય છે. તો હવે આપણે જોઈએ કે માનવ મગજ છે એના કેટલા ભાગો છે. અહીંયા એના જે પ્રકાર છે, એને જે ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે એ ભાગોનો પણ આપણે અહીંયા અભ્યાસ કરવાનો થાય છે. ચલો, સૌથી પહેલા મગજ છે એ આટલું બધું અભિન્ન અંગ છે તો એનું રક્ષણ કરવું જોઈએ. તો એના રક્ષણ માટે મસ્તિષ્ક પેટી એટલે કે અસ્થિઓની બનેલી એક પેટી, જેને આપણે ખોપરી કહીએ છીએ, તો ખોપરીની અંદર માનવ મગજ છે રક્ષાયેલું છે. તો આપણે અહીંયા જોઈએ, ચલો આ કોઈ વ્યક્તિ છે, એવું માની લઈએ. આ છે એ કોઈ વ્યક્તિ છે. વ્યક્તિ અત્યારે સરખો નથી થતો, બરાબર. હવે એનું મગજ ક્યાં છે? તો કે આ સૌથી ઉપરનું જે આવરણ છે, આપણે અહીંયા જે દેખાડેલું છે એ શું છે? ખોપરી છે. ખોપરીની અંદર આ જે છે એ શું છે? મગજ છે. આ જે છે એ મગજ છે, બરાબર. હવે પ્લસ ખોપરીની અંદર તો મગજ છે એ એક તો રક્ષણ થયું, એના ફરતે મસ્તિષ્ક આવરણ છે, એટલે કે આવરણો છે. આ જે મસ્તિષ્ક આવરણો છે એનાથી મગજ આવૃત હોય છે. આ જે આવરણો છે એ 3 પ્રકારના આવરણો છે, અથવા તો 3 આવરણો છે. પહેલું છે એ બાહ્યતાનિકા. તો બાહ્યતાનિકા આપણે કોને કહીશું? સૌથી પહેલું જે અહીંયા આવરણ છે, આપણે જે ગુલાબી કલરથી દેખાડીએ છીએ આ આવરણ છે એ અહીંયા ખોપરી તરફ હશે. આ જે આવરણ છે એ પહેલું આવરણ થયું. પહેલું આવરણ કયું છે? બાહ્યતાનિકા. બાહ્યતાનિકા છે એ ખોપરીના સંપર્કમાં હોય. હવે બાહ્યતાનિકા પછી એક બીજું આવરણ છે. બીજું આવરણ છે ને આપણે સફેદ કલરથી દર્શાવીએ છીએ અહીંયા. તો જે આ બીજું આવરણ જે છે એને શું કહેવાય છે? મધ્યતાનિકા. મધ્યતાનિકા છે એક પાતળું મધ્ય સ્તર છે. મધ્યતાનિકા એક પાતળું મધ્ય સ્તર છે અને એની અંદર આ પોઈન્ટ છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, રુધિર કેશિકાઓ ધરાવે છે. એટલે અહીંયા આપણે પહેલું કહેતા હોય, બરાબર, બાહ્યતાનિકા. પછી અહીંયા જે આવે મધ્યતાનિકા, એ શું ધરાવે છે? આવી રુધિર કેશિકાઓ ધરાવે છે. ત્યારબાદ ત્રીજું જે આવરણ છે એ છે અંતઃતાનિકા. તો આ જે આવરણ છે એ છે અંતઃતાનિકા. એટલે જો મગજ છે એના રક્ષણ માટે કેટલી વસ્તુઓ છે, કેટલી રચનાઓ છે. સૌથી પહેલા તો મસ્તિષ્ક પેટી, જેને ખોપરી કહીએ. ત્યારબાદ મસ્તિષ્ક આવરણો,
મસ્તિષ્ક આવરણો કેટલા? 3. પહેલું બાહ્યતાનિકા, જે ખોપરીના સંપર્કમાં હોય બહારની તરફ. બીજું મધ્યતાનિકા. મધ્યતાનિકા છે એ પાતળું મધ્યસ્તર અને આવી રીતે છે એ રુધિર કેશિકાઓ ધરાવે છે. પ્લસ જે ત્રીજું છે એ કયું છે? અંતઃતાનિકા. જો અહીંયા જે અંદરની તરફ છે એ અંતઃતાનિકા, એ શું હોય છે? મગજની પેશીઓ સાથે જોડાયેલું હોય. જે અંદર તરફનું આવરણ છે અંતઃતાનિકા, એ મગજની પેશીઓ સાથે જોડાયેલું હોય, પારદર્શક મગજના સંપર્કમાં. આપણે આગળ ઉપર જશું ત્યારે આ ખ્યાલ આવશે બરાબર કે કેવી રીતે સંપર્કમાં હોય છે. તો પારદર્શક મગજ છે એના સંપર્કમાં હોય છે. હવે જો અહીંયા થોડો અવકાશ હશે, રુધિર કેશિકાઓ છે એના લીધે થોડો ઘણો અવકાશ હશે, તો આ જે અવકાશ હશે ત્યાં મસ્તિષ્ક મેરુજળ હશે. એટલે મસ્તિષ્ક મેરુજળનું તમને સ્થાન પૂછે તો એ કઈ જગ્યાએ થયું? મધ્યતાનિકા અને અંતઃતાનિકા વચ્ચે જે અવકાશ છે એની અંદર મસ્તિષ્ક મેરુજળ આવેલું હોય છે. મસ્તિષ્ક મેરુજળ છે એ એક પ્રકારનું પ્રવાહી છે. અત્યારે આપણે ખાલી આટલું જ યાદ રાખવાનું થાય છે. આના વિશે વધારે ચર્ચા છે એ આપણી ટેક્સ્ટબુકની અંદર કરેલી નથી. ત્યારબાદ આપણે જોઈએ કે માનવ મગજ છે એના 3 પ્રકારો, આપણે 3 ભાગની અંદર એને સમજવા માટે વિભાજિત કરેલું છે. અગ્ર મગજ, મધ્ય મગજ અને ત્યારબાદ આવે છે પશ્ચ મગજ. તો આપણે કઈ રીતે જોશું? જો આ આખું મગજ છે તો અહીંયાથી આપણે જોશું અગ્ર મગજ, બરાબર. પછી આવી રીતે જો અહીંયા આવશું એટલે પહેલા આવશે અગ્ર મગજ, ત્યારબાદ મધ્ય મગજ અને ત્યારબાદ જશું એટલે પશ્ચ મગજ. આવી રીતે 3 ભાગ છે એની અંદર આપણે મગજ છે, માનવનું જે મગજ છે એને વિભાજિત કરેલું છે. હવે આપણે આ 3 ભાગો છે એને વારાફરતી જોવાના છે. તો અગ્ર મગજ છે એને ફરી પાછા 3 ભાગમાં વિભાજિત કર્યા છે: બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ. હવે જો આપણી જે ટેક્સ્ટબુક છે, ટેક્સ્ટબુકની અંદર જો તમે પેજ નંબર 324, પેજ નંબર 324માં આકૃતિ 21.4 જે આપણને આપેલી છે એમાં જો તમે અગ્ર મગજ, બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ 3 વસ્તુ જો તમે 3 જે નામકરણ આપેલા છે, જો બૃહદ મસ્તિષ્ક પહેલો જે ગળીઓ વાળો વિસ્તાર છે એ, પછી જો બીજો થેલેમસ અને પછી જો હાઇપોથેલેમસ. આ ભાગો છે એ તમારા મગજમાં વ્યવસ્થિત રીતે છંપાઈ જવા જોઈએ કે અગ્ર મગજ છે એના ભાગો કયા છે. પેલું બૃહદ મસ્તિષ્ક એટલે ગળીઓ વાળો ભાગ, પછી થેલેમસ, જો તમને વાદળી જેવા કલરથી જે દેખાડેલો છે એ કેવો છે? થેલેમસનો ભાગ છે. પછી જો હાઇપોથેલેમસ, થેલેમસની નીચેનો ભાગ છે એ હાઇપોથેલેમસ છે. તો હવે આ 3 ભાગો છે, બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ, એને આપણે થોડા ડિટેલની અંદર સ્ટડી કરવાના છે. સૌથી પહેલો ભાગ છે એ છે બૃહદ મસ્તિષ્ક. એક તો મુખ્ય ભાગ છે આ માનવ મગજનો. માનવ મગજનો મુખ્ય ભાગ છે અને સૌથી મોટો અને જટિલ ભાગ, કેમ કે આના અંદર એવા કેટલાક વિસ્તારો આવેલા છે જે સંવેદના આવે છે એનું એનાલિસિસ કરવા માટેના. અહીંયા આપણને આ ભાગથી વધારે ડિટેલમાં નથી આપેલો, બાકી આ ભાગ છે ઘણો બધો જટિલ ભાગ છે. હવે બૃહદ મસ્તિષ્ક છે, આપણું મસ્તિષ્ક છે એનો આપણે છેદ લઈએ, આવી રીતે આમ છેદ લઈએ તો આપણને અહીંયા જે રચના દેખાડેલી છે, આવી જે મેં તમને રચના દેખાડી છે આવી રચના તમને જોવા મળે. આ જે ભાગ છે બરાબર, આ 2 ગોળાર્ધ, આખો જે ગોળ છે એને આપણે 2 ગોળાર્ધ એટલે અડધો ગોળ, આ 2 ગોળાર્ધો ભેગા થઈ અને શું આખું બૃહદ મસ્તિષ્ક છે એ બનાવે છે. સૌથી પહેલા તમે જોશો તો આ 2 ભાગો છે એ એક પટ્ટી વડે જોડાયેલા છે. આ પટ્ટી છે એ ચેતાતંતુની પટ્ટી છે, એટલે ચેતાતંતુની પટ્ટીથી 2 બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધો છે એ જોડાયેલા છે. ડાબી સાઈડનો જે ભાગ છે એને ડાબુ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ કહેવાય, જમણી સાઈડનો જે ભાગ છે એને જમણું બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આ ચેતાતંતુની પટ્ટી છે જે ડાબુ અને જમણું બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે એને જોડવાનું કાર્ય કરે છે, એને કેલોસમ કાય તરીકે ઓળખવામાં આવે છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે પણ, અને તમારે અત્યારે જે 1 માર્કના ક્વેશ્ચન આપણા પેપરની અંદર પૂછવામાં આવે છે એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે પછી જોઈએ આપણે બૃહદ મસ્તિષ્ક છે એને 2 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. કયા 2 ભાગમાં? પહેલો બૃહદ મસ્તિષ્ક બાહ્યક અને બીજો બૃહદ મસ્તિષ્ક મજ્જક. આ 2 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. સૌથી પહેલા જોઈએ આપણે બૃહદ મસ્તિષ્ક બાહ્યક. તમે લોકો બાહ્યક અને મજ્જક આ બંને શબ્દોથી પરિચિત છો. આપણે પેલું જે ઉત્સર્જન વાળું ચેપ્ટર હતું એની અંદર તમે મૂત્રપિંડ છે એની રચના તમે જોઈ, કિડનીની જ્યારે રચના જોઈ ત્યારે તમે આ શબ્દોથી પરિચિત હશો.
કે બાહ્યક વિસ્તાર છે એ બહારની તરફ હતો અને મજ્જક વિસ્તાર છે જે અંદરની તરફ આવેલો એને આપણે મજ્જક વિસ્તાર કહેતા હતા. તો મસ્તિષ્ક ગોળાર્ધને ઘેરતા કોષોનું સ્તર, જે મસ્તિષ્ક ગોળાર્ધ છે એને જે કોષોનું સ્તર ઘેરે છે, જો આપણી જે ટેક્સ્ટબુકની અંદર જે આકૃતિમાં આપેલું છે તમને ભૂખરા રંગથી જે દેખાડેલું છે ગળીઓવાળો ભાગ, બરાબર, જે ઉપરનો ભાગ છે એ, આ ભાગને આપણે શું કહીએ છીએ? બૃહદ મસ્તિષ્ક બાહ્યક, જે આપણને દેખાય છે એ એક પ્રકારના કોષોનું સ્તર છે. હવે એની અંદર ચેતાકોષો વધારે પ્રમાણમાં હોવાથી એ ભૂખરા રંગનું દેખાય. એને આપણે ભૂખરા રંગનું કેમ દેખાડ્યું છે? કેમ કે એની અંદર ચેતાકોષો છે એ વધારે પ્રમાણમાં હોય, અને વધારે પ્રમાણમાં ચેતાકોષો છે ત્યાં ભેગા થયા છે એટલે એ આપણને ભૂખરા રંગનું દેખાય છે. એટલા માટે થઈ અને આપણે એને ભૂખરું દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. આ શબ્દ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ભૂખરું દ્રવ્ય આપણે એના ભૂખરા દેખાવના કારણે એને કહીએ છીએ, અને ભૂખરો દેખાવ કેના કારણે છે? ચેતાકોષો છે એ વધારે પ્રમાણમાં ત્યાં હાજર છે એટલા માટે. આ વસ્તુઓ છે એ તમારે યાદ રાખવી પડશે. હવે જે બાહ્યકનો વિસ્તાર છે એ ગળીયુક્ત છે. તમે જો એની અંદર ઘણી બધી ગળી દેખાડેલી છે, ખાંચો દેખાડેલી છે. તો આ જે ગળીયુક્ત વિસ્તાર છે એને ગાયરિક, ગર્ત તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર ઘણા વિસ્તારો આવેલા છે: સંવેદી વિસ્તાર, પ્રેરક વિસ્તાર અને સંગઠન વિસ્તાર. સંવેદી વિસ્તાર એટલે કેવા વિસ્તાર છે? તો કે જે સંવેદી વિસ્તાર છે એ કેવા વિસ્તાર છે? તો કે જે મેસેજ આવે છે, સંદેશાઓ આવે છે એને ગ્રહણ કરે, આવા વિસ્તારને સંવેદી વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. પછી બીજા છે પ્રેરક વિસ્તાર. તો પ્રેરક વિસ્તાર એટલે કેવા વિસ્તાર છે? કોઈ પણ મેસેજ આવ્યો તો એનો જે રિપ્લાય આપવાનો છે એ પ્રેરક વિસ્તારો વડે આપવામાં આવે. અને સંગઠિત વિસ્તારો એટલે કે ના તો સંપૂર્ણપણે સંવેદી વિસ્તાર હોય, ના તો સંપૂર્ણપણે પ્રેરક હોય, એવા વિસ્તાર છે એને સંગઠન વિસ્તાર તરીકે. એટલે આ જે વિસ્તાર છે એની અંદરથી બંને પ્રકારના કાર્યો થશે. સંવેદનાને ગ્રહણ પણ કરવામાં આવશે અને એનો રિપ્લાય પણ આપવામાં આવશે. જે તે ઉચિત જે રિપ્લાય આપવાનો હશે એ ઉચિત રિપ્લાય પણ આપવામાં આવશે. હવે યાદશક્તિ અને વાતચીત જેવી જટિલ ક્રિયાઓ સાથે આ ભાગ છે એ સંકળાયેલો હોય. તમે જો આપણે કોઈ જોડે વાતચીત કરતા હોય તો એની આપણે શું કરવાનું હોય? એને સાંભળવાનું પણ હોય, અને જે આપણે એને આન્સર આપવાનો છે એ આપણે એને આન્સર પણ આપવાનો થાય. તો આવી ક્રિયા છે એ સંગઠિત વિસ્તાર જે છે એના વડે આવી ક્રિયાઓનું નિયમન થતું હોય છે. અને યાદશક્તિ છે એ પણ એક બહુ જટિલ ક્રિયા છે. પછી બૃહદ મસ્તિષ્ક બાહ્યક પછી એનો જે બીજો વિસ્તાર છે બૃહદ મસ્તિષ્ક મજ્જક, જે અંદર તરફનો ભાગ છે. હવે બૃહદ મસ્તિષ્ક મજ્જક છે એ તંતુઓ, એના જે તંતુઓ છે એ મજ્જા આવરણથી આવૃત હોય. જો તમે યાદ કરો મજ્જા આવરણ, આપણે ચેતાક્ષ છે એના બે પ્રકાર જોયા હતા, એક તો મજ્જિત અને બીજો છે અમજ્જિત. મજ્જિત આપણે કેમ કીધો હતો? કેમ કે એની અંદર મેં તમને ત્યાં ગુલાબી કલરના ચોકથી દેખાડ્યું હતું કે લિપિડ છે એનું એક અવાહક પર, ત્યાં આપણે એવું ઉદાહરણ જોયું હતું કે જે વાયર છે, ઇલેક્ટ્રિસિટીનો જે તાર છે એની ફરતે જે આવરણ હોય એના જેવું એનું કામ હોય છે, અવાહક તરીકે છે એ આ મજ્જા આવરણ છે એ વર્તે છે. તો એ મજ્જા આવરણ કોના? લિપિડના કારણે હતું. તો અહીંયા જે એવા તંતુઓ છે એ બૃહદ મસ્તિષ્ક મજ્જકની અંદર આવેલા હોય. આ પોઈન્ટ છે એ ખાસ યાદ રાખો, આ તમને ટ્વિસ્ટ કરેલા ક્વેશ્ચનની અંદર પૂછી શકાય. મસ્તિષ્ક ગોળાર્ધના અંદરનો ભાગ બનાવે. જો મસ્તિષ્ક ગોળાર્ધ છે એનો બહારનો ભાગ તો આપણે જોઈ લીધો, બરાબર. હવે જે અંદરનો ભાગ છે એ કોણ બનાવે છે? મજ્જક વિસ્તાર જે છે એ. ત્યારબાદ સપાટી અપારદર્શક સફેદ દેખાય છે. સપાટી અપારદર્શક સફેદ કેમ દેખાય છે? મજ્જા આવરણના લીધે. મજ્જા આવરણ કેનું બનેલું છે? લિપિડનું. એટલા માટે અપારદર્શક સફેદ દેખાતી હોવાથી આપણે એને શું કહીએ છીએ? શ્વેત દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. આજે શ્વેત દ્રવ્ય તરીકે ઓળખવામાં. જો આ વસ્તુ ખાસ યાદ રાખવાની, અહીંયા ભૂલ ના થવી જોઈએ. મજ્જકનો જે વિસ્તાર છે, બૃહદ મસ્તિષ્ક મજ્જકનો જે વિસ્તાર છે એને આપણે શ્વેત દ્રવ્ય તરીકે, અને આ જે બાહ્યકનો વિસ્તાર છે એ ભૂખરા દ્રવ્ય તરીકે. આની અંદર ચેતાકોષોનું વધારે પ્રમાણ છે એટલા માટે ભૂખરું દ્રવ્ય, ભૂખરો દેખાવ છે એટલે ભૂખરું દ્રવ્ય. આની અંદર જે તંતુઓ છે એ મજ્જા આવરણથી આવૃત છે એટલા માટે અપારદર્શક સફેદ દેખાય છે, અને અપારદર્શક સફેદ દેખાય છે એટલા માટે શ્વેત દ્રવ્ય. હવે આ જે ભાગ થયો એ અગ્ર મગજનો બૃહદ મસ્તિષ્કનો ભાગ છે. આ જે ભાગ છે એ સૌથી મોટામાં મોટો ભાગ છે અને સૌથી જટિલ ભાગ છે. ત્યારબાદ આપણે જોઈએ થેલેમસ. અગ્ર મગજ છે એનો બીજો ભાગ છે થેલેમસ. તો થેલેમસ શું છે? બૃહદ મસ્તિષ્કથી ઘેરાયેલો ભાગ. તમે જો આપણી જે આકૃતિ આપેલી છે એમાં
પહેલા જે આપેલું છે એ બૃહદ મસ્તિષ્ક, પછી કેલોસમકાય. જો આજે આપણે આકૃતિ આપેલી છે અડધા મગજની આપેલી છે આવી રીતે, બરાબર. એટલે અડધું મગજ છે આપણને અત્યારે આપેલું છે. તો જુઓ તમે એમાં કેલોસમકાય તમને દેખાડેલું છે, બૃહદ મસ્તિષ્ક પછીનો ભાગ છે. ત્યારબાદ જો તમે થેલેમસ તમને દેખાડેલું છે. આ થેલેમસ છે એ અગ્ર મગજનો બીજો ભાગ છે. તો એ શું છે, બૃહદ મસ્તિષ્ક છે એનાથી ઘેરાયેલો ભાગ છે. એની અંદર શું છે, પ્રેરક તથા સંવેદી સંદેશાઓના સહનિયમનનું મુખ્ય કેન્દ્ર છે. તો પ્રેરક સંદેશા એટલે કેવા સંદેશા થયા, જે રિપ્લાય આપે છે એ, અને સંવેદી સંદેશા એટલે કે જે સંવેદના આવે છે એને સ્વીકારે છે એ, એનું મુખ્ય સહનિયમનનું કેન્દ્ર છે એ થેલેમસ છે. ત્યારબાદ હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ છે એ થેલેમસના તળિયાનો ભાગ છે. જો તમે આપણી જે આકૃતિ આપેલી છે, આકૃતિની અંદર પણ દેખાડેલું છે કે સૌથી પહેલો જે ભાગ છે એ કેનો આપેલો છે. જો આ વસ્તુ ખાસ યાદ રહેવી જોઈએ, ભૂખરા રંગનો જે ભાગ છે બૃહદ મસ્તિષ્ક. બૃહદ મસ્તિષ્ક પછી તમને પેલી જે પટ્ટી છે કેલોસમકાય, એ કેલોસમકાયની આકૃતિની અંદર આપેલી છે. જો ઉપરથી નીચે આમ આવવાનું, બરાબર. પહેલો જે ભાગ આમ જોવા જઈએ તો પહેલા વાળ આવે, વાળ પછી એનું જે એક સ્તર છે એ સ્તર આવે, પછી ખોપરી આવે, બરાબર. ખોપરીની અંદર જે 3 સ્તરો છે એ 3 સ્તરો આવે, પછી મગજ આવે. મગજ છે એનો પહેલો ભાગ છે એ બૃહદ મસ્તિષ્ક. બૃહદ મસ્તિષ્ક પછી નીચે જઈએ એટલે થોડાક અંદર તરફ જઈએ એટલે આડા ભાગની વાત કરીએ તો કેલોસમકાય. કેલોસમકાય છે ત્યાંથી આપણે થોડા નીચે જઈએ તો આપણને શું દેખાય, થેલેમસ. અને થેલેમસ છે એનો નીચેનો ભાગ એટલે હાઇપોથેલેમસ. તો આપણે ક્યાં અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, આપણે આ ટોપિક છે એ ક્યાં છે, થેલેમસ છે એના તળિયાનો ભાગ હાઇપોથેલેમસ. તો હાઇપોથેલેમસ છે એ ભૂખ, તરસ અને તાપમાન નિયંત્રણના કેન્દ્રો. હમણાં આપણે શરૂઆતની અંદર વાત કરી, બરાબર, કે આપણા શરીરનું તાપમાન છે 37°C જેટલું આ તાપમાન છે એ જળવાઈ રહેવું જોઈએ. કેમ કે આપણા શરીરની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ છે એના માટે આ યોગ્ય તાપમાન છે. જે ચયાપચય જે પ્રક્રિયા થાય છે એના માટે યોગ્ય તાપમાન છે. જો શરીરમાં અંદર તાપમાન વધી જશે તો આપણા શરીરની અંદર જે ઉત્સેચકો કામ કરતા હશે એ નિષ્ક્રિય થઈ જવાની શક્યતા છે. ત્યારબાદ અંતઃસ્ત્રાવી કોષોનો સમૂહ ધરાવે. હાઇપોથેલેમસ છે એ એક પ્રકારના અંતઃસ્ત્રાવી કોષોનો સમૂહ ધરાવે છે જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. આ અંતઃસ્ત્રાવ છે અને હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરી એ ખાલી કેની ચર્ચા થઈ, માનવ મગજના એનો કયો અગ્ર મગજ છે, માનવ મગજનું અગ્ર મગજ છે એની ભાગ 3 ભાગમાં વિભાજિત, બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ. ત્યારબાદ આપણે માનવ મગજ છે એનો બીજો ભાગ એટલે કે મધ્ય મગજ એની ચર્ચા કરવાની છે. તો હવે જોઈએ આપણે માનવ મગજ છે તે આપણો લાસ્ટ ટોપિક છે. કેમ કે બાકીનો જે સિલેબસ છે તે આ વર્ષ પૂરતો ડિલીટ થઈ ગયેલો છે કોવિડ ઇફેક્ટના કારણે. ચલો હવે આપણે જોઈએ, સોરી, હજી અહીંયા એક રચના છે એ આપણે જોવાની બાકી રહી જાય છે અગ્ર મગજની અંદર, લિંબક તંત્ર અથવા તો લિંબક ખંડ. લિંબક તંત્ર અથવા તો લિંબક ખંડ. આની જે રચના છે, લિંબક તંત્ર છે એની રચના કેનાથી થાય છે, બદામી આકારની રચના
જે આપણા મગજની અંદર આવેલી છે. આ એક પ્રકારની એવી રચના છે. આના વિશે વધારે કાંઈ ચર્ચા છે એ આપણી ટેક્સ્ટબુકની અંદર કરેલી નથી, પણ જ્યારે તમે અહીંયા આવશો ત્યારે આપણે આ લિંબક તંત્ર છે એના વિશે થોડી ડિટેલની અંદર ચર્ચા કરવાની થશે. ત્યારબાદ હિપોકેમ્પસ. હિપોકેમ્પસ ત્યારબાદ હાઇપોથેલેમસ. જે શોર્ટ ટર્મ મેમરી હોય એને લોંગ ટર્મ મેમરીની અંદર કન્વર્ટ કરવાની ક્રિયા છે એ થતી હોય છે. તો જે આ ત્રણ રચના છે, બદામી આકારની રચના, હિપોકેમ્પસ અને હાઇપોથેલેમસ, આનાથી આપણું જે લિંબક તંત્ર છે એની રચના થાય છે, અથવા તો આપણે એને લિંબક ખંડ તરીકે ઓળખીએ છીએ. તો જે આ લિંબક તંત્ર છે એના કાર્ય કેવા કરે છે, અહીંયા આપણે એની રચના અને કાર્ય વિશે જ ખાલી અભ્યાસ કરવાનો છે. બાકી કાંઈ ડિટેલ આપણને ટેક્સ્ટબુકની અંદર આપેલી નથી. તો એના કાર્યો કેવા છે, તો કે લાગણીની અભિવ્યક્તિનું કેન્દ્ર છે એક તો. શોકની લાગણી હોય, ભયની લાગણી હોય, દુઃખની લાગણી હોય, આવી જે બધી લાગણીઓ છે એની અભિવ્યક્તિ છે એનું કેન્દ્ર છે આ લિંબક તંત્ર છે. ત્યારબાદ જાતીય જે વર્તણૂક છે, એના માટે જવાબદાર છે. નર છે તો નર છે એવી એક જાતીય વર્તણૂક છે એવું વર્તન કરવાનું હોય તો એના માટે લિંબક તંત્ર છે એ જવાબદાર છે. માદા હોય તો માદા વર્તણૂક માટે છે એ આ જવાબદાર છે કે એવા વર્તણૂક. આમ જોવા જઈએ તો ઘણી બધી ક્રિયાઓ છે અથવા તો ઘણી બધી જે તંત્રો છે એના ઉપર અસર કરે છે અને નર જાતિ અને માદા જે વર્તણૂક છે એના માટે જવાબદાર હોય છે. પણ અહીંયા આપણને આપેલું છે કે આ પણ એક જવાબદાર છે, તો આ પણ એક રીતે જવાબદાર છે. ત્યારબાદ આપણે જોઈએ હવે માનવ મગજ છે એનો બીજો ભાગ. માનવ મગજ છે એનો પહેલો ભાગ હતો અગ્ર મગજ. ત્યારબાદ જે બીજો ભાગ છે એ છે મધ્ય મગજ. જો મધ્ય મગજની આપણે વાત કરીએ તો આ જે છે એ સૌથી ઉપરનો ભાગ એટલે કે બૃહદ મસ્તિષ્ક. ત્યારબાદ અહીંયા આ જે છે એ કેલોસમકાય એટલે કે ચેતાતંતુઓનો જે પટ્ટો છે, જે ડાબુ અને જમણું બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે એને જોડવાનું કાર્ય કરે છે એ કેલોસમકાય. ત્યારબાદ આપણને શું આપેલું છે અહીંયા, થેલેમસ. થેલેમસ છે એના જે તળિયાનો ભાગ છે એ હાઇપોથેલેમસ. અને અહીંયા આ જે ભાગ છે જ્યાં આવી રીતે 4 ગોલકો હશે ઉપસેલા, જે આપણે પીળા રંગથી દેખાડીએ છીએ, આવા આ જે ભાગ છે એ મધ્ય મગજનો ભાગ છે. તો મધ્ય મગજની અંદર આપણે જોઈએ હવે મધ્ય મગજ એ અગ્ર મગજના થેલેમસ અને હાઇપોથેલેમસ. એટલે જો અહીંયા અગ્ર મગજ એના થેલેમસ અથવા હાઇપોથેલેમસ. એટલે થેલેમસનો ભાગ કયો થયો આ, અને હાઇપોથેલેમસ એટલે થેલેમસ છે એનો આ ભાગ. એટલે અગ્ર મગજના થેલેમસ અથવા હાઇપોથેલેમસ અને જે પશ્ચિમ મગજ છે એનું પોન્સ. પશ્ચિમ મગજના પોન્સનો ભાગ. જો આપણી જે આકૃતિ છે આપેલી એની અંદર તમે સેતુ કરીને એક રચના આપેલી છે. એ રચના જે છે એ પોન્સની રચના છે. તમે જો થેલેમસ અને હાઇપોથેલેમસ અને પશ્ચિમ મગજ છે એનો સેતુ, આ બંને વચ્ચે જે રચના છે આ રચનાને આપણે મધ્ય મગજ તરીકે ઓળખીએ છીએ. વ્યવસ્થિત રીતે આકૃતિની અંદર ખ્યાલ આવી જવો જોઈએ દરેકને.
અહીંયા જે આ વચ્ચેનો ભાગ છે એને આપણે મધ્ય મગજ તરીકે ઓળખીએ છીએ. તો મધ્ય મગજ છે એનું સ્થાન પહેલા સમજાઈ ગયું. સૌથી પહેલા અહીંયા આ જે આપેલો ભાગ છે એ કયો છે? થેલેમસ, અને થેલેમસના છેડાનો ભાગ થેલેમસ અથવા હાઇપોથેલેમસ, અને પશ્ચિમ મગજ છે એનું પોન્સ એટલે કે સેતુ. અહીંયા છે એ આવી એક રચના હશે, અહીંયાથી આનું મસ્તિષ્ક હશે. એ બંને વચ્ચે જે ભાગ છે થોડું વ્યવસ્થિત છે, આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે એ પ્રમાણે એ બંને વચ્ચેનો જે ભાગ છે એને આપણે મધ્ય મગજ તરીકે ઓળખીએ છીએ. મધ્ય મગજમાંથી એક મસ્તિષ્ક તરલ નલિકા પસાર થાય છે. મસ્તિષ્ક તરલ નલિકા. જો તમને આપણી ટેક્સ્ટબુકની અંદર જે સેતુ છે એના ઉપર તમે જોશો એટલે એક બૃહદ મસ્તિષ્ક તરલ નલિકા એવો એક ભાગ આપેલો છે, જે ઉપર થેલેમસ છે ત્યાંથી જે બ્લેક કલરની જે લાઈન છે થોડી ઘાટી એવી નામકરણ તમે જો કેલોસમ કહે છે, એના નીચે બૃહદ મસ્તિષ્ક તરલ નલિકા આપેલી છે. આ એ તરલ નલિકા ક્યાંથી પસાર થઈ? મધ્ય મગજ, બરોબર. એટલે એ જે તરલ નલિકા વાળો વિસ્તાર છે એ વિસ્તાર આપણે કયો કહી શકીએ? મધ્ય મગજનો વિસ્તાર છે એ આપણે કહી શકીએ. ત્યારબાદ એનું જે પૃષ્ઠભાગ છે ત્યાં ચતુષ્કાય ખંડો. ચતુષ્કાય ખંડો એટલે કે ઉપસેલા 4 ગોળકો. પૃષ્ઠભાગે ચતુષ્કાય ખંડો. આ જે 4 ઉપસેલા ગોળકો છે, ભાગો છે, એ ચતુષ્કાય ખંડો તરીકે ઓળખવામાં આવે છે. એના પૃષ્ઠભાગે હોય છે. મધ્ય મગજ અને પશ્ચિમ મગજ એ મસ્તિષ્ક સ્તંભની રચના કરે છે. આ મુદ્દો છે એ મહત્વનો છે. મધ્ય મગજ અને જે પશ્ચિમ મગજ છે એ મસ્તિષ્ક સ્તંભ ની રચના કરે. ટેકો આપવા માટે, એક પ્રકારનો સપોર્ટ આપવા માટે. તમે જો આપણી જે આકૃતિ છે એમાં ફરી પાછા જોઈએ. મસ્તિષ્ક સ્તંભ જો મધ્ય મગજ આપણને જે નામકરણ આપેલું છે એ, અને ત્યારબાદ પશ્ચિમ મગજના 3 ભાગ સેતુ, અનુમસ્તિષ્ક ને લંબમજ્જા. આ 3 ભાગ અને મધ્ય મગજ થઈ અને શું કરે છે? મસ્તિષ્ક સ્તંભની રચના કરે છે. તો મધ્ય મગજ છે એની અંદર ખાલી આપણને આટલી જ ડિટેલ આપેલી છે. તો આ આપણે મધ્ય મગજની અંદર યાદ રાખવાનું થાય. ત્યારબાદ હવે આપણે જોઈએ પશ્ચિમ મગજ. માનવ મગજ છે એનો ત્રીજો ભાગ એટલે કે પશ્ચિમ મગજ. સૌથી પહેલો અગ્રમગજ છે એ 3 ભાગમાં વિભાજિત. બૃહદ મસ્તિષ્ક, પછી થેલેમસ અને હાઇપોથેલેમસ, પછી મધ્ય મગજની અંદર બહુ કાંઈ લાંબુ યાદ રાખવાનું નથી, ખાલી એક મસ્તિષ્ક તરલ નલિકા પસાર થાય એ, અને મસ્તિષ્ક સ્તંભની રચના એ પશ્ચિમ મગજ જોડે જોડાય અને કરે છે, અને પાછળના ભાગે 4 ઉપસેલા ગોલકો જેવી રચના. ત્યારબાદ પશ્ચિમ મગજ છે એના 3 ભાગો છે. એમાં સૌથી પહેલા પશ્ચિમ મગજની અંદર આપણે સૌથી પહેલો ભાગ જોઈએ એટલે કે પોન્સ. 3 ભાગમાં વિભાજિત. પહેલો કયો? પોન્સ, જેને આપણે સેતુ તરીકે પણ ઓળખીએ છીએ, કેમ કે એ 2 ભાગોને જોડવાનું કાર્ય કરે છે. મગજના વિવિધ વિસ્તારોને સાંકળતા પથતંતુઓ ધરાવે. પોન્સ છે એ શું કાર્ય કરે છે? મગજના વિવિધ વિસ્તારોને
સાંકળતા પથતંતુઓ ધરાવે છે. એટલે કે મગજની અંદર જે ઘણા બધા વિસ્તારો છે એને જોડવાનું કાર્ય કરે છે. એ પોન્સનું કાર્ય છે, સેતુનું કાર્ય છે. એટલે કે એવા પથતંતુઓ ધરાવે છે જે એકબીજાને જોડે છે. એના વડે જોડાણ થાય છે. ત્યારબાદ જે બીજો ભાગ છે એ છે અનુમસ્તિષ્કનો ભાગ. બીજો ભાગ કયો છે? અનુમસ્તિષ્ક. નાનું મગજ આપણે જેને કહીએ છીએ. મોટું મગજ છે એ આપણે અગ્ર મગજ છે એના ભાગને કહીએ છીએ, અને નાનું મગજ છે એ આપણું અનુમસ્તિષ્ક છે એને આપણે કહીએ છીએ. અનુમસ્તિષ્ક છે એ બહુ મહત્વનો અંગ છે. એની જે સપાટી છે એ ગૂંચળામય સપાટી હોય છે. જો તમને આકૃતિની અંદર જે અનુમસ્તિષ્ક દેખાડેલું છે એની અંદર તમે જુઓ પાછળ જે નાનો અહીંયા જે ભાગ દેખાડેલો છે એ ભાગ કેનો છે? અનુમસ્તિષ્કનો. અહીંયા આપણે તરલ નલિકા આવે છે, તરલ નલિકા, અને જે આવી રીતે ભાગ દેખાડેલો છે પાછળનો એ શું છે? અનુમસ્તિષ્ક છે. અનુમસ્તિષ્ક જે છે એની સપાટી કેવી છે? ગૂંચળામય સપાટી ધરાવે છે. ગૂંચળામય સપાટી કેમ ધરાવે છે? કેમ કે ચેતાકોષો ગૂંચળામય સપાટી ધરાવે છે એટલા માટે થઈ અને ચેતાકોષો છે એને સપાટી વધારે મળી રહે છે. એટલે કે ચેતાકોષોને વધારાની સપાટી પૂરી પાડે. આ કામ છે એ અનુમસ્તિષ્ક છે એનું છે, જે ગૂંચળામય સપાટી ધરાવે છે એના વડે. ત્યારબાદ જે ત્રીજો ભાગ છે એ છે લંબમજ્જાનો ભાગ, જે આગળ જતા કરોડરજ્જુ સાથે અહીંયા જોડાઈ જાય છે. એટલે આપણે ત્રીજો ભાગ જોઈએ તો કે કયો છે? લંબમજ્જા. લંબમજ્જા છે એમાં શું કીધેલું છે? કરોડરજ્જુ સાથે જોડાયેલો ભાગ છે. તે આગળ જતા શું કરે? કરોડરજ્જુ સાથે જોડાય, એટલે કે કરોડરજ્જુ સાથે જોડાયેલો ભાગ. તેનું કાર્ય શું છે? શ્વસન અને હૃદયને લગતી પરાવર્તિત ક્રિયા અને જઠરના અંતઃસ્ત્રાવોનું નિયંત્રણ કરે. આ એનું મહત્વનું કાર્ય છે. હૃદય અને શ્વસન ને લગતી પરાવર્તિત ક્રિયાનું નિયમન. પરાવર્તિત ક્રિયા છે એનાથી આ શબ્દથી તમે પરિચિત છો, બરાબર. માની લો કે આપણા આંખની અંદર કોઈ લાઇટ કરવામાં આવે તો તરત જ આપણી આંખ છે એ બંધ થઈ જશે. આ પરાવર્તિત ક્રિયા છે એક પ્રકારની. ગરમ તપેલીને આપણે અડી જઈએ, 10મા ધોરણની અંદર ભણીને આવ્યા છે. ગરમ તપેલીને અડી જઈએ તો શું થાય? આપણો હાથ પાછો ખેંચાઈ જાય. આ જે ક્રિયા થઈ એ કઈ થઈ? પરાવર્તિત ક્રિયા થઈ. નું નિયમન કરે. અને બીજું જે કાર્ય છે એનું શું છે? તો કે જઠરના અંતઃસ્ત્રાવો છે એનું નિયંત્રણ કરવાનું. જઠરના અંતઃસ્ત્રાવો નું નિયમન કરે. તો પશ્ચ મગજ છે એની અંદર આ 3 ભાગો છે એ કઈ જગ્યાએ આવેલા છે, અથવા તો એનું જે કાર્ય છે એ કાર્ય આપણે યાદ રાખવાનું થાય છે. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે શું અભ્યાસ કર્યો? સૌથી પહેલા આપણે શું જોયું? માનવ મગજ છે એની અંદર સૌથી પહેલા આપણે CNSની રચના જોઈ, બરાબર. CNSની અંદર આપણે 2 ભાગો છે, મગજ અને કરોડરજ્જુ. મગજનો ભાગ છે એ આપણા સિલેબસમાં છે એટલે મગજનો અભ્યાસ આપણે કરવાનો.
એની અંદર આપણે મગજને 3 ભાગોની અંદર વિભાજિત કર્યું, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. ત્યારબાદ વારાફરતી છે એની રચના અને કાર્યો છે એ આપણે જોયા, જે મહત્વના કાર્યો કરે છે તે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આટલું જ, અને અહીંયા જે આપણું પ્રકરણ છે, પ્રકરણ નંબર 21, એ આપણે અહીંયા પૂરું જાહેર કરીએ છીએ. કેમ કે બાકીનો જે પોર્શન છે એ કોવિડ ઇફેક્ટના કારણે આપણા જે સિલેબસ છે એની અંદરથી ડિલીટ થઈ ગયેલો પોર્શન છે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવું પ્રકરણ છે એની શરૂઆત કરશું.